જિલ્લાના ખંભાત ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. ખંભાત નગરપાલિકાના કુલ 9 વોર્ડના 56 મતદાન મથકો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના કુલ 178 મતદાન મથકો પર સવારથી જ મતદાન શરૂ થતા લોકશાહીના પર્વમાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા છે. સમગ્ર મતદાન પ્રક્રિયા ખંભાત નગરપાલિકાના ચૂંટણી અધિકારી કુંજલ શાહ અને તાલુકા જિલ્લા પંચાયતના યુવા કર્તવ્યનિષ્ઠ ઈમાનદાર એવા ચૂંટણી અધિકારી જયદેવ વાંકની દેખરેખ હેઠળ સુચારુ રહી હતી. મતદાનને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી મતદારો નિર્ભય અને સુરક્ષિત વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સુરક્ષા દળોની સતત દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ. સવારથી જ મતદાન કેન્દ્રો પર મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોમાં મતદાન કરવા માટે નોંધપાત્ર ઉત્સાહ જોવા મળી રહ્યો. મત કેન્દ્ર ઉપર મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા હતા, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનો સ્પષ્ટ દાખલો છે. પ્રશાસન દ્વારા તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને મતદાન પ્રક્રિયા સરળ, પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ખંભાતમાં લોકશાહીના આ પર્વને શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. અંતે મતદાન દરમિયાન ફરજ નિભાવનાર તમામ કર્મચારીઓનું ફૂલહાર ઉડાવી અને સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ. તમારી જોડે અને તમારું નામ કહો. મોહમ્મદ ખુરશીદ અબ્દુલ મજીદ. મારા મમ્મીનું ચાંદ બીબી. શું નામ તમારું મમ્મીનું? ચાંદ બીબી અબ્દુલ મજીદ. હા, મારા મમ્મી વોટ આપવા આવ્યા, એમને સમજણ નથી પડતી, બરાબર. તો એ મતદારવાળો જે કાઉન્સિલર છે એને જાતે લઈ ગયો, એને જોડે 4 બટન એનાથી જ દબાયા, 4 બટન મેતે. મતદાન મથકની અંદર કોણ લઈ ગયું હતું ને કયા પક્ષનો હતો? એ કોંગ્રેસનો હતો, એ મુમતાજ બાનુ અબ્દુલ રશીદ શેખ અલૈયાવાળો, બરાબર. એનો કોઈ હક નથી કે 4 બટન દબાવે. એ મારા મમ્મીના 4 બટન દબાઈને બહાર નીકળી ગઈ, અને મારી મમ્મી રડતી ઘેર આવીને અહીં પૂછ્યું કે શું થયું, કે આવી રીતે થયું. મારી મરજીનું કામ છે કે મેં જેને વોટ આપવો હોય હું આપું, એની શું છે બટન દબાવવાની. કોને બટન દબાયા હતા? મુમતાજ ઘેરે, કોંગ્રેસવાળા.